ક્યાં? ભાભી, મારે તમારું નાનું એવું કામ છે. જો બહાર જવાની વાત નહીં કરતા. બીજું તમારે જે કામ હોય એ કહો. કઈ ખાવાની ઈચ્છા છે તો બનાવી દઉં. નહીં નહીં, તો કઈ લેવું છે? બહાર જવાની જ વાત છે. મને ખબર હતી કે બહાર જવાની જ વાત હશે અને તમને ખબર જ છે કે હવે હું રજા આપવાની નથી. દર વખતે તમને રજા આપો ને પછી તમારા ભાઈનું અને તમારા મમ્મીનું બેયનું મારે સાંભળવું પડે છે. અરે, તમે મારા વાલા ભાભી નથી. ના નથી. અરે જો, તમારી નણંદની એટલી નાની એવી ઈચ્છા પૂરી નહીં કરો. મારી ફ્રેન્ડને ત્યાં મારે જાવું છે અને જો હું નહીં જાઉં ને તો એ મને મેળા ટોળા મારશે કે આ જો તારા ઘરવાળા બધા કેવા છે, આટલા શકીલા છે, આમ છે. હવે મારા ઘરનું તો હું ના જ સાંભળું ને ભાભી. વાહ વાહ વાહ. તમારે તમારી ફ્રેન્ડના મેળેટોણા નથી સાંભળવા, પણ મારે તમારા મમ્મીના અને તમારા ભાઈના મેળેટોણા સાંભળવાના. એ પણ ખાલી તમને બહાર જવા દઉં એના માટે. હું નથી માનવાની. અરે આમ રિસાઈને આમ ક્યાં જાવ છો ભાભી? તમે દર વખતે મારી બધી ઈચ્છા પૂરી કરી છે, આ વખતે નહીં કરો ને એમ તો નહીં જ ચાલે. બાકી છે ને હું સાવ નારાજ થઈ જઈશ. સ્વીટી, આ તે શું વાત થઈ નારાજ થઈ જઈશ? જો તને ખબર છે ને, તું બારે જાય ને એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મમ્મીને નથી ગમતું. એમને બસ મગજમાં એક જ ભૂસું ભરાઈ ગયું છે. દીકરીની જાત છે, દીકરીને ઘરમાં રહેવું જોઈએ. આ તમે ભણો છો ને કોલેજમાં, એ પણ તમારા ભાઈની મહેરબાની માનો, બાકી ભણવાનું પણ તમારું ના ચાલતું હોત. જો ભાભી, મમ્મી તો છે ને જૂના જમાનાના છે, એના મગજમાં તો એવું બધું જ હોય. પણ તમે તો આ મોડર્ન જમાનાના છો. તમને એ તો ખબર હોય ને, અત્યારે કોઈ છે ને ઘરમાં પુરાઈને ના બેસે, બધાને બહાર કાંઈકનું કંઈક કામ હોય જ. અને તમે મારી વાત નહીં સમજો તો બીજું કોણ સમજશે? ત્યાં ભાઈને હું કાંઈ કહી ન શકું. મમ્મી, એની સાથે તો મારે લપત નથી કરવી. હવે ના નો કહેતા હો. આમ જો મારી ટાઈમ થાય છે, જલ્દી હા કયો ને. હા 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 હા. પહેલા કહો, શું કામ માટે જાઓ છો તમે? ફ્રેન્ડ પાસે જાઉં છું. મારે થોડુંક કામ છે એસાઇનમેન્ટ બાબતનું. તમને બધી વાત થોડી કરવાની હોય ભાભી. અચ્છા, એટલે રજા મારી પાસે લેવાની પણ બધી વાત મને નહીં કરવાની. આ તો વળી કેવું? સારું, કહી તો દીધું એસાઇનમેન્ટ માટે. ભાભી પ્લીઝ હવે હા પાડી દો ને, મારે લેટ થાય છે. પ્લીઝ. ક્યારે આવીશ પાછી? આવી જઈશ થોડીક જ વારમાં, હમણાં પાછી. સારું, જલ્દી જાઓ ને, જલ્દી પાછી આવ. સારું, હવે છે ને મમ્મીને તમે સંભાળજો. બાય. ભગવાન, આ છોકરી એટલી નાદાન છે ને, કંઈ સમજતી જ નથી. હવે મમ્મી અને સાગર બંને મારા પર ચડી બેસશે. કેમ રજા આપી જવાની? કોને પૂછીને રજા આપી? મારે શું જવાબ દેવા દર વખતે? આ નહીં સુધરે. ગોપી, હા બોલો. ગુડ મોર્નિંગ. ગોપી, હા સ્વીટી ઘરમાં દેખાતી નથી. સ્વીટી ક્યાં ગઈ? એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. મને કહીને જ ગઈ છે. જો ગોપી, હમણાં થોડાક સમયથી છે ને સ્વીટી બહુ લાપરવાહ થતી જાય છે. એક પણ કામમાં એનું ધ્યાન નથી હોતું. અને આ થોડાક દિવસ પહેલા એના કોલેજમાંથી પણ મને ફોન આવ્યો હતો કે કોલેજ પણ બહુ બંક કરે છે. હશે હવે સાગર, આ એક તમે અને મમ્મી છો ને, એમને બધી વાતે ટોક્યા જ કરો છો. હવે એમની ઉંમર છે હરવા ફરવાની, ગયા હશે કશે. હું માનું છું કે એની ઉંમર છે હરવા ફરવાની. એનો અર્થ એ નથી કે ગમે ત્યારે ભટક્યા કરે, આ ઘરમાં ધ્યાન ના આપે, ભણવામાં ધ્યાન ના આપે. સાગર, આ મમ્મી એના ઉપર આવી બૂમાબૂમ કરે ને એ તો મને સમજાય છે કે મમ્મી જૂનવાણી વિચારોના છે, પણ તમે તે આવું કરો છો. તમે તો એના ભાઈ છો, આજના જમાનાના છો, તમે તમને સમજી શકો ને. સમજુ છું, હું એનો ભાઈ છું, આજના જમાનાનો છું, ફ્રી માઇન્ડેડ છું. પણ સ્વીટી મારી બહેન છે. એ શું કરે છે, ક્યાં જાય છે અને શું કામે આવી રીતે વર્તન કરે છે ને એ જાણવું મારી ફરજમાં આવે છે. તમે વધારે વિચારો છો. એમનું કઈ વર્તન બદલાયું નથી. આ તો છે ને એમની ફ્રેન્ડ્સ બધે ફરવા જતી હોય એટલે એમને ફરવા જવાનું મન થાય એટલે મને કહીને જતા રહેતા હોય છે. હા તો કોઈક વાર જાય ને એમાં મને પણ વાંધો નથી, પણ હવે આ એનું રોજનું થયું છે. એ તું એની ભાભી છો તારે પણ ધ્યાન રાખવું પડે. હું તો આખો દિવસ ઘરમાં નથી હોતો, પણ તું તો આખો દિવસ ઘરમાં હોય છે ને કે સ્વીટી શું કરે છે, કોને મળે છે, આ બધું ધ્યાન તારે રાખવું પડે યાર. રાખું છું હું. તમે બસ વધારે પડતી ચિંતા કરો છો. તમે ના કરો એમની ચિંતા. હું છું ને, મને બધી ખબર હોય છે ક્યાં જાય છે, કોને મળે છે, શું કામ જાય છે, બધું હું જાણતી હોઉં છું. એટલે જ કહું છું. આ દુનિયાને હજી તું નથી ઓળખતી. એ દીકરીની જાત છે, મારી બેન છે, મને ચિંતા થાય કાલ સવારે એની સાથે કઈક ઉચનીચ થઈ ગઈ તો.
હા, હવે હું વધારે ધ્યાન રાખીશ. બસ આ બધો બોજ તમે મારા ઉપર મૂકી દો અને તમે ફ્રી થઈ જાઓ. તમે બસ તમારા ઓફિસના કામમાં ધ્યાન આપો. આ ઘરની આટલી બધી ચિંતા ન કરો. અને ગોપી, તને તો ખબર જ છે ને કે મારા પપ્પાનું અવસાન થયું ને એ પછી મારા આ ઘરને મેં જ સંભાળ્યું છે, મેં જ ધ્યાન રાખ્યું છે બધાનું. તો મારા પપ્પાના ગયા પછી જો ઘરનો કોઈ મોભી હોય ને તો એ હું જ છું. એટલે મારા ઘરમાં ગમે તે ઘટના બનશે ને તો એનો જવાબદાર પણ હું જ હશ. એટલે જો હું તારી ઉપર આજ બંધ કરીને વિશ્વાસ કરું છું, તું મારો કોઈ દિવસ ભરોસો ના તોડતી. હા સાગર, તમે જુઓ, આ બધી ચિંતા છોડો. તમારા માટે મેં ચા બનાવી છે. ચલો ચા નાસ્તો કરીને ઓફિસ જાઓ. સારું, આમ પણ ઓલરેડી લેટ થઈ ગયું હતું. હા તો સ્વીટી મને કહેતી હતી ને કે ભાઈ તમારું કામ છે, એ માટે મેં કીધું ચાલ. મારી બેને કીધું છે ને તો એને શું કામ છે એ માટે એના રૂમમાં ગયો હતો, પણ ખબર પડી કે બેન તો એના રૂમમાં જ નથી. હા, ચાલ હવે ચા ઘાટ, હું આવું છું. અરે યાર, એક તો આ ઘરેથી ખોટું બોલી બોલીને આવીએ અને અશોકને ટાઈમે આવવાની ખબર ના પડે. આજે તો આવવા દ્યો એને. આ રહી ગયો છે. આ દર વખતે મારે જ વેઇટ કરવાની, આમ થોડી ચાલે. હા સ્વીટી, જોયું, આવી ગયા આપણે. લેટ લતીફ, હંમેશા મોડા, હંમેશા મોડા. અરે એવું નથી, થોડું કામ આવી ગયું હતું એટલા માટે. દર વખતે મને મળવાનું આવે એટલે દર વખતે તમારે કંઈક ના કંઈક કામ આવી જાય. ના ના, જો તો પણ હું આવી ગયો ને હજી મારે કામ અધૂરું છે. સારું અશોક, ઈ બધું મૂકો. આપણે આજે મળ્યા છીએ ને તો મારે તમને એક ખાસ વાત કરવી છે. બોલ ને, હું સાંભળવા તો આવ્યો છું. જો અશોક, હવે મારે આ કોલેજનું લાસ્ટ યર છે, એ તો તમને ખબર છે ને? હા. હા, તો પછી હવે ઘરે મારે લગ્નની વાત કરવી છે, એટલે તમે તમારા ઘરે લગ્નની વાત કરો અને હું મારા ઘરે લગ્નની વાત કરું. એટલે શું થાય કે અત્યારથી બધું ફાઇનલ થઈ જાય ને તો કઈ પ્રોબ્લેમ ના આવે. અરે પણ હજી હું ઉતાવળ છે, મારી વાત સાંભળ. હજી છે ને મારી જિંદગીમાં હજી સેટ થવું છે અને પછી આપણે લગ્ન કરીશું. કારણ કે મેં સાંભળ્યું છે કે લગ્ન પછી છે ને પ્રેમ નથી રહેતો. એટલે પહેલાં તો હું તને એટલો પ્રેમ આપવા માંગુ છું ને કે તું ખુશ ખુશ થઈ જા. કેવી વાહિયાત વાતો છે, લગ્ન પછી પ્રેમ નથી રહેતો. અરે આ કેવી તારી વાહિયાત વાતો છે? લગ્ન પછી તો પ્રેમ ઉલટો વધે અને મારે તો આજીવન તારી સાથે જ રહેવું છે. ગમે તે થાય, લગ્ન તો હું તારી સાથે જ કરીશ. એટલે હું મારા ઘરે આજે વાત કરીશ. નહીં, અત્યારે વાત નહીં કરતી. અને આ તું ખાલી આજીવન કહેશો એટલે ખાલી આજ જીવન નહીં, હું તો તને સાત ભાવ માટે મારી બનાવવા માંગુ છું. સમજી તું? હા, તો પછી અશોક તકલીફ શું છે? તમે તમારા ઘરે એક વખત વાત કરો ને. આમ જો હાથ તો આપો. આપણા બંનેના લગ્ન થઈ જશે, આપણે બંને સાથે રહેવા લાગશું અને એક સુખી સંસારની શરૂઆત કરશું. પ્લીઝ ને અશોક. હા, પણ ખાલી થોડોક ટાઈમ રાહ જો, પછી લગ્ન કરી લઈશું. અને તું આ હાથ આપવાની વાત કરે છે, પણ મેં તો તને મારું દિલ જ આપી દીધું છે, એ તો તને ખબર છે ને? હા, ખબર છે. તો પછી મેં તમને મારું દિલ નથી આપ્યું? હા, એટલે તો આખો દિવસ બસ તું જ યાદ આવ્યા કરે છે. ખબર નહીં મને શું થઈ ગયું છે, સમજી? અને હું શું કહું છું કે આ તું લગ્ન કરે છે, પણ હજી થોડોક ટાઈમ જો આપણે રાહ જોઈએ ને તો હું પણ સેટ થઈ જાઉં અને પછી આપણે લગ્ન કરી લઈએ એટલે આપણે બંને પણ સેટ થઈ જઈએ. સમજી તું? જો અશોક, થોડો ટાઈમ એટલે થોડો ટાઈમ બરાબર છે. પછી આમાં વધારે ટાઈમ ના લેતા. બાકી મારા ઘરેથી મારા લગ્ન બીજે ફિક્સ કરશે ને, અને તમને ખબર જ છે મારા મમ્મી અને ભાઈનો સ્વભાવ એ કેટલા આકરા છે. એ લોકો મારી વાત ક્યારેય નહીં માને. બીજે લગ્ન કરશે એટલે તો પછી મારું જીવન જ પૂરું થઈ જશે. અરે આવું ના બોલીશ. હા, એટલે તો કહું છું કે થોડો ટાઈમ લીધો છે તો એટલા ટાઈમમાં ઘરે વાત કરી દે છે. હા, પણ હમણાં છે ને, હમણાં લગ્ન નહીં, સમજી તું? અરે હજી તો આપણી પાસે આખી જિંદગી પડી છે.
હા, અને તને તો ખબર છે ને કે આ જિંદગી જીવવા માટે એક પ્રેમની જરૂર પડે છે અને બીજી પૈસાની. તો મારે કઈ બિઝનેસ પણ સેટ કરવો પડશે કે નહીં? હા, સારું કારણ કે મને ખબર છે કે તારા કેવા કેવા સપના છે. સારું અશોક, કાંઈ નહીં. તો હવે હું જાઉં? બસ તું ખાલી આ વાત કરવા જ આવી હતી, પણ તને ખબર છે હા મારા મગજમાં પ્લાન શું દોડે છે? હા, શું? આજે આપણે ક્યાંક દૂર જવું છે જ્યાં કોઈ ના હોય. બસ તું. બુદ્ધિ વગરના. અહીંયા કોણ છે? મને તો કોઈ દેખાતું નથી ગાર્ડનમાં. હા, પણ આ બધી ખુલ્લી જગ્યા છે. આપણે બસ બંધ જગ્યા હોય ત્યાં જવું છે. એટલે શું બંધ જગ્યાઓ એટલે? મારા કહેવાનો મતલબ એમ છે કે આપણી બંનેની વાતો આ હવા પણ સાંભળવી ના જોઈએ. મારે છે ને એવા કઈ એકાંતમાં નથી આવવું, હો ને? મારે જાવું છે ખરે. અરે, આવવું પડશે. તે ગઈ વખતે પણ ના પાડી હતી. હા, તો જઈએ. ના તો પાડી નથી આવું. અરે આવું છે બોલ ને. આમ તો તું એમ કહે છે કે હું બહુ પ્રેમ કરું છું, અને આટલી વાત મારી નહીં માને? હા, ચાલ. ગોપી બહુ હા બા. આ સ્વીટી ક્યાં ગઈ છે? સ્વીટી એની ફ્રેન્ડના ઘરે ગઈ છે. આ તમે પરણીને આવ્યા ને એ પછીનું સ્વીટીએ છે ને મને બધું પૂછવાનું બંધ કરી દીધું છે. બા પણ એ મને કહીને જ ગઈ છે, હમણાં આવતી હશે. એ છે ને આજે રવિવાર છે, આ કોલેજ હોતે ને એની બંધ છે, તો એ ક્યાં રખડવા જાય છે? અરે બાઉ, શું કામ બોલો છો રખડવા જાય છે? ક્યાંય રખડવા નહીં ગઈ હોય, આટલામાં જ હશે, હમણાં આવી જશે. એ અંધારું થાય તો એને ઘરે આવવાની ભાન નથી પડતી? કેટલા વાગી ગયા છે? આ સાચી વાત છે તમારી બા, પણ આવી જશે, તમે ચિંતા ન કરો. અને તમે દવા લીધી કે નહીં? મેં દવા લઈ લીધી છે, પણ ગોપી બહુ આ દીકરી જુવાન થાય ને એટલે દરેક માવતરને ચિંતા થતી જ હોય છે. અને જો હવે એ ઘરની બહાર ક્યાંય જવાની રજા માગે ને તમારી જોડે, તો તમારે મને કહેવાનું કે બા આ સ્વીટીબેન મારી જોડે રજા માગે છે, બેનપણીના ઘરે જવું છે, ક્યાં જવું છે. તમે કોઈ દી એને પૂછ્યું કે મોડે મોડે સુધી તમે બહાર રહ્યો છો? તો એવી કઈ બેનપણી છે તમારી તે આટલા બધા મોડા સુધી બહાર રહ્યો છો? બા, આ તમે આટલી બધી શું કામ ને એમને દબાવીને રાખો છો? જો દીકરીઓને જીવવાનો હક તો છે જ ને. આવી રીતે કરવાથી જ તે પછી છોકરીઓ બગડે છે. તમને કેમ નથી સમજાતું? એ ઘણી વખત મને કહેતા હોય છે કે તમે આવ્યા ને પછી હું થોડી સ્વતંત્ર થઈને જીવી શકું છું, બાકી તો મમ્મી મને ટોક્યા જ કરતા. શું કામ બા તમે આટલી બધી રોકટોક કરો છો એમના પર? ગોપી બહુ આપણી દીકરી હારી હોય, પણ આ જમાનો છે ને એ નથી હારો, એટલા માટે દીકરીઓને રોકટોક કરવી જ પડે. અને તમે કહો છો ને કે દીકરીઓને જીવવાનો હક હોય, તો દીકરીઓને જીવવાનો હક છે જ. અમે અમારા માવતરની દીકરી જ હતા. હા બા, એટલે જ કહું છું, દીકરી છે ને ત્યાં સુધી હરી ફરી શકશે. હમણાં કોઈના ઘરની વહુ બનશે પછી તો કાંઈ એમનું નથી ચાલવાનું ને. તો અત્યારે તો એમને આપણે હરી ફરી લેવા દઈએ, અત્યારે તો શાંતિથી જીવવા દઈએ. આ ગોપી બહુ એમની વાતો આગળ કોઈનું કાંઈ નહીં હાલવા દે. પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ સ્વીટી ક્યાંય જાય ને તો પહેલાં તમારે મને પૂછવું જોઈએ કે આ સ્વીટીને અહીંયા જવાનું છે, તો હું જવા દઉં. સારું, હવે છે ને હું એમને કહીશ કે મારી રજા નહીં, તમારી જ રજા લઈને હા બસ, અને બીજી વાર ધ્યાન રાખજો. બા, તમારા માટે નાસ્તો બનાવી દીધો છે, તમે નાસ્તો કરી લો. હા સારું હાલો, હું જાઉં છું, તમે ચા નાસ્તો લઈને આવજો મારી હાટું. હા, અરે રે, એક તો આ છોકરીથી હું થાકી, અને આ બીજી બાજુ મારું શરીર સારું નથી રહેતું, એનાથી થાકી ગઈ. કેટલાની ચિંતા એવું કરવી મારે તો. આ સ્વીટી હજુ સુધી કેમ નહીં આવી હોય? સવારમાં વહેલા જતી રહી છે આજે તો. બા છે ને એટલે જ ખીજાય છે, જવાની જ ખબર પડે છે ઘરેથી, પાછું આવવામાં તો સમજતા જ નથી. હા સ્વીટી. અરે ભાભી. શું ભાભી? સ્વીટી કોણ હતું આ?
કોઈ નહીં, મારો ફ્રેન્ડ છે. ફ્રેન્ડ? અને કોલેજ તો મેં પણ કરી છે. કોઈ ફ્રેન્ડ સાથે આવી રીતે કિસ કરતા ફોટોઝ ના મૂકે. અને તમે એની સાથે કિસ કરતા હોય એવો ફોટો મેં જોયો. સાચું કે સ્વીટી, કોણ છે આ? હું તને પૂછું છું સ્વીટી, કોણ હતો એ છોકરો? બોલ ને, જવાબ તો દે મને. હા, મેં જે ફોટો જોયો ને એનાથી મને એટલી તો ખબર પડે છે કે કોઈ ફ્રેન્ડ નહોતો એ. બોલીશ હવે? ભાભી શું ભાભી? સોરી, મેં તમારાથી આ વાત છુપાવી. એટલે એમ કે મારો ખાલી ફ્રેન્ડ જ નથી, હું એને બહુ જ પ્રેમ કરું છું અને એ પણ મને બહુ પ્રેમ કરે છે. ભાભી, આ વાત હું તમને કરવાની જ હતી. અમારે બંનેને લગ્ન કરવા છે અને અમે તો લગ્નના સપના પણ જોઈ લીધા છે. સ્વીટી, હજુ તો ભણે છે, કોલેજ કરે છે. એનો અર્થ એવો નથી કે તને ભણવા મોકલી એટલે તારે પ્રેમ કરી લેવાનો જાતે. એ પણ નક્કી કરી લેવાનું કે તું ક્યાં લગ્ન કરી શકે. આ બધી ખબર છે ને કે સાગરને અને તમારા મમ્મીને ખબર પડશે તો શું થશે? ભાભી પ્લીઝ, તમે તમારી રીતે આખો મામલો સંભાળો ને. અરે સાગરભાઈ અને મમ્મી એ બંને તમારી વાત તો કોઈ દિવસ ટાળતા જ નથી. એ બંને તમારી બધી જ વાત માને છે અને મારી વાત તો કોઈ માનવા માટે સમજતા તૈયાર થતું નથી. તો પ્લીઝ સ્વીટી, આ તું કેવી વાત કરે છે? અરે ઘરની બહાર તારે જવું હોય ને તો પણ મારે બે કડવા વેણ સાંભળવા પડે છે, ત્યારે ઘરની બહાર મોકલી શકું છું તને. હવે આ મામલો હું સંભાળું? જો મારાથી આવું કંઈ નહીં થાય અને આ બધું કરવા માટે હું નહોતી બહાર મોકલતી તને. તને ખબર નથી પડતી કે આપણા ઘરનું વાતાવરણ આટલું સ્ટ્રિક્ટ છે, મમ્મી આટલા કડક સ્વભાવના છે, તો પછી આ પ્રેમ કરવાની જરૂર શું હતી? અરે ભાભી, પ્રેમ કઈ રમત છે? હવે થઈ જાય છે અને થઈ ગયો તો થઈ ગયો. મારી ઉપર પ્રમાણે મને પ્રેમ થયો, તે વસ્તુ ખોટું પણ નથી. હા, નથી ને ખોટું? તો જા 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 જઈને કે આ મમ્મીને બધું કે તારા ભાઈને કે પ્રેમ થઈ ગયો તો થઈ ગયો. આ તો કઈ વાત થઈ? નાની એવી જીત શું તારી પૂરી કરી? જાતે ને જાતે બધા નિર્ણય લેવા માંડી. ઘરની બહાર જવું, કઈ ખરીદવું એટલે ભાભીને પટાવી લેવાના. અને હવે શું લાગે છે કે આ તું પ્રેમ કરે છે જે છોકરાને, એ વાત માટે પણ હું પટી જઈશ? જરાય નહીં. ભાભી આવું ના કરો ને, હું સાચે એને બહુ જ પ્રેમ કરું છું. તમને મારા સમ છે. તમારે આ વાત ભાઈને અને મમ્મીને બંનેને કહેવાની છે અને મનાવવાના પણ તમારે જ છે. જો ભાભી, આજ સુધી તમે મારી બધી જીદ પૂરી કરી છે, તો પછી આ તો મારી આખી જિંદગીનો સવાલ છે. અને તમે એ વિચારો કે આ લોકો કોઈ પણ છોકરો મારી માટે લાવશે, એ કાલ સવારે મારી માટે યોગ્ય નહીં નીકળે તો? એની કરતાં અશોકને તો હું પહેલેથી જ ઓળખું છું, મને એની બધી આદતો ખબર છે. તો પછી ભાભી, હું બીજા છોકરા સાથે શું કામ લગ્ન કરું? હું જેને પ્રેમ કરું છું હું તો એની સાથે જ લગ્ન કરું ને. સ્વીટી, આ સમની વાતે તે મને આવી રીતે બાંધી દીધી છે કે હું તને ના પણ નથી કહી શકું એમ. પણ તને ખબર છે, તું કે હું એટલી ઉંમરના નથી કે જેનાથી આપણે સાચો નિર્ણય લઈ શકીએ. અનુભવથી સાચો નિર્ણય લઈ શકાય છે, ઉતાવળથી નહીં. તે જે આ નિર્ણય લીધો છે ને એ ઉતાવળથી લીધો છે. અરે વડીલો જે આપણા માટે લગ્ન નક્કી કરે ને એ જ પાત્ર આપણા માટે યોગ્ય હોય, અને ન યોગ્ય હોય ને તો પણ આપણા વડીલો આપણો સાથ આપવા માટે ઊભા રહે સ્વીટી. પણ જ્યારે નિર્ણય જાતે લીધો હોય ને ત્યારે પોતાને જ બધું ભોગવવું પડે છે. આટલું કેમ નથી સમજાતું? ભાભી પ્લીઝ, મને એમ હતું કે તમે મારી વાત સમજશો અને હવે તો મેં તમને મારા સમ દઈ દીધા છે. તોય છતાં તમે એમ કહો છો કે હું નહીં માનું. જો તમારે મારી વાત ના માનવી હોય તો મને મોઢે ના કહી દો ને, આ બધા લેક્ચર ના આપજો. સ્વીટી, યાર કેમ સમજાવું તને? બધું ખોટું છે. હવે આના છાંટા મારા ઉપર પણ ઉડશે. મમ્મી એવું જ વિચારશે કે આ બધામાં હું જ સાથ આપતી હતી, જ્યારે કે મને તો ખબર જ નહોતી કે સ્વીટી આવી રીતે બહાર જઈને કોઈ છોકરાને મળે છે. હવે મારે આ વાત સાગરને કરવી જ પડશે. ભાભી આ મૂકો ને થોડી વાર. શું?
ભાભી મારે અશોકને મળવા જવું છે તો હું બહાર જાઉં છું. તમે મમ્મી સાથે વાત કરી લેશો ને? નહીં, હું વાત નથી કરી લેવાની. જો સ્વીટી, અત્યાર સુધી મને ખબર નહોતી ને કે બાનું કરીને તમે એને મળવા જાઓ છો, ત્યાં સુધી ઠીક હતું. પણ હવે હું આવો કોઈ સાથ નથી આપવાની. અને તે સમ આપ્યા છે તો હું સાગર જોડે ને તારા મમ્મી સાથે વાત કરી લઈશ. બાકી એવી આશા નહીં રાખતી કે હું કંઈ જ જાણ્યા જોયા વગર કે એ છોકરો કેવો છે, કઈ જ્ઞાતિનો છે, શું કરે છે, કેટલું કમાય છે, આ બધું જ જાણ્યા વગર હું સાથ આપતી રહીશ એવું તો નહીં જ બને. ભાભી તમે આવું શું કામ કરો છો? તમને ખબર છે આજે અશોકનો બર્થડે છે અને અશોકે એના બર્થડે ઉપર મને ખાસ ઇન્વાઇટ કર્યું છે. હા, હું એને આમ તો કંઈ મોંઘી ગિફ્ટ ના આપી શકું કારણ કે મારી પાસે તો પૈસા છે નહીં, પણ એને મળી તો શકું ને. એના બર્થડે ઉપર એની પાસે જઈને અમે લોકો કેક કટિંગ કરીએ. હવે એટલું તો કરી શકું ને. વાહ, એવું બધું યાદ છે કે એનો બર્થડે છે, પણ એવું યાદ નથી કે આજે મમ્મીને દવાખાને લઈ જવાના છે. કેમ એવું યાદ નથી રહેતું તમને કે દર મહિને એમનું ચેકઅપ કરાવવાનું હોય છે? આ પ્રેમ થાય ને પછી દરેક સંતાનો બધું ભાન ભૂલી જતા હોય છે. નથી મમ્મીનું ભાન રહેતું કે નથી પપ્પાનું કંઈ યાદ રહેતું. પણ છે ને, તમારા મમ્મી ને પપ્પા બધું એક જ છે. તમારા મમ્મી જેમણે તમને આવડા મોટા કર્યા અને આજે એમને હોસ્પિટલ લઈને જવાનું છે, એ તો ખબર છે ને? અરે એની માટે તમે ને ભાઈ છો ને, કઈ બહાર તો નથી જતા રહ્યા. હમણે હું એકલી રહેતી હોત ને એકલો તું સંતાન હોત તો સમજે કે હા ભાઈ ચલો મમ્મીની જવાબદારી મારે ઉઠાવવી પડે. પણ હવે જેટલું મારાથી થાય છે એટલું હું કરું છું. શું કરો છો? એમની સાથે ઝઘડો કરવા સિવાય, એમને હેરાન કરવા સિવાય બીજું શું કરો છો તમે? ભાભી પ્લીઝ યાર, એક તો સારો મૂડ લઈને હું આવું, અશોકનો બર્થડે છે અને તમને મારી બધી વાતની ખબર જ છે તો તમને પૂછીને જાઉં છું તો તમને તકલીફ શું થાય છે? જવું જોઈએ ને તો એક કામ કર, આજે મારી રજા નહીં, મમ્મીની રજા લે અને પછી જા. સારું હા ને, આ ખબર પડી ગઈ મને કેટલો પ્રેમ છે ને તમારો અને કેટલો પ્રેમ મને કરો છો. વાંધો નહીં. અરે પણ પ્રેમ કરું છું ને એટલે જ ચિંતા છે. મમ્મી રજા આપવાના નથી અને આ ગયા વગર રહેવાની નથી. અશોકનો બર્થડે છે, 2-5 દિવસના પ્રેમમાં ગાંડી થઈ ગઈ છે. કંઈ જાણ્યા જોયા વિના પાછળ જ પડી ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બોલ. મમ્મી હા. હું મારી ફ્રેન્ડ પાસે જાઉં છું બહાર, હમણાં અડધી કલાકમાં આવી જઈશ. એ તાર ઘરની બહાર ક્યાંય નથી જવાનું, કોઈ ફ્રેન્ડ પાસે કે ક્યાંય નથી જવાનું. ઘરે બેસ ચાની માની. અરે શું મમ્મી, દર વખતે એકની એક લપ. હવે કઈ જાઓ પૂછીને જાઓ તોય આની આ તકલીફ. તું અડધો કલાકનું કઈ જાશો કે દે તું અડધો કલાકમાં પાછી આવીશો? આ હવારે દી ઉઈગો નથી. મમ્મી હું બહાર જાઉં છું, ભાભી હું બહાર જાઉં છું, મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. આ હવારથી સાંજ લગણ અડધી રાત થાય ના લગણ તારે તારી ફ્રેન્ડોના ઘરે, એવું તો શું કામ હોય છે? કોઈ દી અડધી રાત થઈ નથી અને તમારો છે ને સ્વભાવ એવો નથી કે અડધી રાત સુધી મને બહાર રાખો, એટલે એવું તો બોલતા જ નહીં. આખા ગામની પંચાયત તો હોય, હારો હવે દીકરીની પંચાયત હોય. આ પૂછીને જાવ તોય કેવડાવે, ના પૂછે તો વધુ કેવડાવે. એ મને ખબર છે તું કેટલા વાગે ઘરે આવી છો. તારે એમ કે મારે કઈ ખબર નથી? આ તું ગોપી વહુને કહીને વહી જાશો ને કે બેનપણીના ઘરે જાવ છો ને આમ જાવ છો ને તેમ જાવ છો ને, તું કેટલા વાગે ઘરે આવશો ને એ મને હંધી ખબર છે. હા તો કઈ તો જાઉં છું ને મમ્મી, એમને તો ઘરની બહાર નથી નીકળી જાતી. એ વધારે પડતું બોલવાનું નથી તારે. જો તને કહી દઉં છું સ્વીટી, તારે બેનપણીના ઘરે નથી જવાનું એટલે નથી જવાનું. આમ ઘરમાં જઈને ઘરના કામ શીખો. જરાય નહીં હો, તમે છે ને પારકી પંચાયત કરવાનું રહેવા જ દો. આ તો તમે મારી માં છો ને એટલે કઈ જાઉં છું, બાકી પૂછ્યા વગર જતા મને આવડે છે. હું પારકી પંચાયત નથી કરતી સ્વીટી, તને કહી દઉં છું. તું મારી દીકરી છો ને એટલે મારે તને કેવું પડે છે. તું 2 વખત બોલી પારકી પંચાયત. વધારે પડતી જીભડી વધી ગઈ છે કા? આ ઓલા સાગરને હું ના પાડતી હતી કે આ છોકરીને તું છૂટ દે માં કોલેજ જવા દેવાની. આ કોલેજ જવા દીધી છે ને એનું જ આ પરિણામ છે. બસ હો, છોકરીઓ ભણી ગણીને આગળ વધે એ તો ક્યાં તમને ગમે જ છે. આ જૂના ખ્યાલાત છે ને તમારા, જૂના પુલાવ વિચારો આ બધા તમારા, એ બધા છે ને કાઢો મગજમાંથી. અને મમ્મી હું તો જઈશ જ તે, અને ઓલરેડી મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો છે અને મારે લેટ થાય છે. હવે તમે બેસો શાંતિથી અને હિચકે આખો દિવસ રાત ઝૂલતા રહો. આ છોકરી લગારે ગાંઠતી નથી. આનું મારે કાંક તો કરવું જોહે. હવે સાગરને વાત કરવી જોહે મારે.
એનો ક્યારનો ફોન આવ્યો, હમણાં આવું, પણ હજી ના આવી. અશોક, આવી ગઈ. હેપી બર્થડે. થેન્ક યુ. અને મને ખબર હતી કે મારા જન્મદિવસ પર સૌથી પહેલા તું જ વિશ કરીશ. તો કરું જ ને, લે વળી. હવે તમારા બર્થડે ઉપર હું તમને સૌથી પહેલા વિશ ના કરું તો કોઈ બહારનું કરવા આવે? હા, પણ એટલું બધું મોડું કેમ થયું? અરે, આ ઘરેથી બધા બહાના કરી નીકળવાનું હોય ને તો પછી મોડું જ થાય ને. હા, દર વખતે તો તું આવીને ઊભી હોય છે, તું મારી રાહ જોતી હોય છે, પણ આજે મારે તારી રાહ જોવી પડી. તો ક્યારેક છે ને રાહ જોવી પડે. આ દર વખતે હું રાહ નથી જોતી. દર વખતે તમે અડધો કલાક લેટ કરો છો. હું તો 10 મિનિટ જ લેટ છું. હા, પણ તને ખબર તો છે ને આજે મારો જન્મદિવસ છે. કેવી ગાંડા જેવી વાત છે. એટલા માટે તો હું તમને ખાસ અહીંયા મળીને વિશ કરવા આવી છું. હા, તો બોલ બીજું. હા અશોક, હવે મારા ઘરે મારા ભાભીને ખબર પડી ગઈ છે અને ઘરમાં બધાને પણ ખબર પડી જ ગઈ છે. અરે પણ તારે આ બધું કહેવાની શું જરૂર હતી? મેં તને પહેલા કીધું તું ને કે મારે હજુ સેટ થવાનું છે. હા, એ જે હોય એ. એવું નથી કે લગ્ન પછી માણસ સેટ ના થઈ શકે. જો નસીબમાં લખ્યું હોય ને તો બધું થવાનું જ છે. ને અશોક, તમે એવું શું કામ બોલો છો? તમને ખબર છે ને, મેં તો તમને દિલથી મારા પતિ માની જ લીધા છે. હું લગ્ન પણ તમારી સાથે જ કરવાની છું. અને હવે તમે આવી રીતે વાત કરશો તો એ કેમ ચાલશે? હા, મેં પણ તને દિલથી પત્ની માની લીધી છે. તો બસ પછી હવે જલ્દીથી તમારા ઘરે વાત કરો ને, મને એ જ રાહ છે. એ બધું છોડ ને હવે અને કેમ રડે છે? હા, તું રડવાનું છોડ અને આજે મારો જન્મદિવસ છે તો તું મને શું ગિફ્ટ આપશે? બોલ, જે હું માંગુ એ આપીશ ને? સોરી હા અશોક, આજે તમારો બર્થડે છે અને હું કેટલી બુદ્ધિ વગરની છું. હા, આજના દિવસે હું રડવા બેસી ગઈ છું. અશોક, જો મારી પાસે એટલા પૈસા તો નથી કે હું તમને મોંઘી ગિફ્ટ આપી શકું, પણ તમે જે ગિફ્ટ માંગો ને એ કંઈક સારી અને વ્યવસ્થિત માંગજો, કેમ કે આટલા બધા પૈસા હું નહીં ખર્ચી શકું. અરે ગાંડી, તું શું કામ નિરાશ થાય છે? હું તારી પાસે એવું જ માંગીશ જે તું આપી શકે. હા અશોક, પણ એવું તો હું તમને શું આપી શકું? હા, હું તને આપણે જઈએ છીએ ને ત્યાં કહીશ, હું અત્યારે નહીં માંગુ. એટલે આપણે તમારો બર્થડે સેલિબ્રેટ કરવા જઈએ છીએ. હા, અને તું આવીશ ને તો તારું અરમાન ખુશ થઈ જશે. વાવ, કેટલી મોટી પાર્ટી છે. તો ચલો ફટાફટ જઈએ. આજે હા. જો તમારો બર્થડે મસ્ત રીતે ઉજવીએ. હા, ચલો ચલો ચલો. આવી ગયો બેટા? હા મમ્મી. હા, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? ક્યાં ગયા બધા? એ આ ગોપી બહુ કાંઈક કામ કરતા હશે અને આ સ્વીટુડી તો ઘરમાં ટાંટ્યો જ નથી ટકતો એને. રોજ સવાર પડે ને મારી બેનપણીના ઘરે જ આવશે, મારે આમ છે. આ ગોપી બહુ આવ્યા ને તે દુની સ્વીટુડી મને કાંઈ પૂછતી નથી. ગોપી બહુને હું અટ્ટમ સટ્ટમ પટ્ટી પઢાવી અને વહી જાય છે ને તે અડધી રાત્રે ઘરે આવે છે. સ્વીટીનું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. ઘરમાં ધ્યાન નથી આપતી, ભણવામાં પણ પૂરું ધ્યાન નથી આપતી. અને આ ગોપી જ્યારે જુઓ ત્યારે એને છૂટ આપી દે છે. કેટલી વાર મેં ગોપીને પણ સમજાવી છે કે તું આ સ્વીટીને છે ને પરમિશન ના આપ. હું તો આખો દિવસ ઘરમાં ના હોઉં પણ તું તો હોય છે ને. બટા, આ ગોપી બહુને મેં હોતન કીધું તું કે તમે છે ને એને બહુ બહાર ન જવા દો. ગોપી બહુ કહે કે બા દીકરી છે એમ કે આપણા ઘરે છે ત્યાં સુધી હરશે ફરશે, કે પારકા ઘરે જશે ત્યાં કાંઈ એમને થોડું હરવા ફરવા દેશે તો આ તો માથે ને માથે ચડતી જાય છે. હમણાં એક દી મેં બહાર જવાની ના પાડી, તે કાંઈ મને કેટલું બોલી છે મને કે પારકી પંચાયત કરો માં કે છે એમ કે. મેં કીધું તું કાંઈ પારકી નથી. મેં કીધું મારી છોકરી છો ને એટલે મારે તને કહેવું પડે છે. હવે બટા, આ મારું શરીર સારું ન રહે,
મારે તો આ શરીરની ચિંતા કરવી કે આ છોકરી અડધી અડધી રાતે આવે છે એની ચિંતા કરવી? હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. હા, સ્વીટીનું કંઈક કરવું જ પડશે. સાગર, એક કામ કર, આ ગોપી વહુને તું કહી દે કડક શબ્દોમાં કે સ્વીટીને તારે ઘરની બહાર ક્યાંય જવા નથી દેવાની. પણ પેલી ભૂલ જ તારી છે ને બેટા. આ તને મેં કીધું તું ને કે તું એને કોલેજ ન જવા દે. આટલું ભણી બહુ થઈ ગયું. આ તારે શોખ હતો કે છોકરીઓ હંધી ભણે છે તો મારી બેન હોતન ભણે, પણ આ એ લાગણી નથી. પણ મમ્મી, આ સમય પ્રમાણે છોકરી હોય કે છોકરો, એનું ભણવું તો જરૂરી છે ને. કારણ કે ભલે માન્યું કે કાલ સવારે એ લગ્ન કરીને બીજા ઘરે જશે, પણ એના લાયક એ ભણી હશે ને તો જિંદગીમાં કંઈ કરી શકશે. મને આ વિચાર હતો, એ માટે જ મેં સ્વીટીને ભણવાની હા પાડી હતી. પણ મને થોડી ખબર હતી કે એ કોલેજમાં જઈને રખડું થઈ જશે અને એની બેનપણીઓ પણ એને જેવી જ છે બધી. આ તે દયા ખાધી ને એની પર, તઈ માથે ચડીને આ દયા ખાઈને એને ડાકણ ખાય. બેટા, આની દયા ખાવા જેવી જ નહોતી. મમ્મી, હવે જે થઈ ગયું છે ને એ તો થઈ ગયું છે, પણ મારે જ હવે સ્વીટી સાથે પણ વાત કરવી પડશે અને ગોપી સાથે પણ. આ છોકરીઓ ભણે કે ન ભણે, એને ભણી ગણીને આ છેલ્લે તો ઘરના કામ જ કરવાના ને. અરે બધા ઘરે જઈને કામ જ કરવા પડે ઘરના, એવું થોડું છે. અને આમ પણ ના ખરે નારાયણને ઘરમાં કઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બધાને કમાવાની જરૂર પડી, તો જો આપણી બેન મતલબ જે પણ છોકરી પૂરું એજ્યુકેશન લીધેલું હશે ને એ ઘરમાં પૂરેપૂરી મદદ કરી શકશે. એ વાત તો હું સમજુ છું બેટા, પણ આપણે છોકરીઓને છૂટ દઈએ છીએ તો એના દુરુપયોગ છોકરીઓ કરે છે ને એની સામે મને વાંધો છે. હા, હવે તમને કહું છું ને કે આ બંને સાથે મારે જ વાત કરવી પડશે, મારે જ કંઈક નિર્ણય લેવો પડશે. હા, એ તું જે નિર્ણય લેવો હોય ને એ વહેલી તકે લઈ લે. ના કરશે ને આ ઘરની આબરૂ જાહે. જો આ ઘરની આબરૂ હવે તારા ને ગોપી વહુના હાથમાં છે. સારું, તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ કે મારે શું કરવું છે. ચલો, હું મારી રૂમમાં જાઉં છું. હા, જા. હે ભગવાન, તું કરી ખરું હવે તો. અરે તું આવતો ખરી. પણ તમે આ મને ક્યાં લઈ આવ્યા છો? અરે આ એક મારા ખાસ ફ્રેન્ડનું ઘર છે. તું અંદર આવીશ ને એટલે તારું અરમાન ખુશ થઈ જાય. અરે એમ નહીં, પણ તમારા ફ્રેન્ડ્સ બીજા ક્યાં છે? આ બર્થડે છે તો કેક બેક કટિંગ કરીએ ને. હા, પણ એ બધું છોડ. તારે મારા ફ્રેન્ડનું કામ છે કે મારું એ બોલ. એ તો તમારું જોઈએ. હા, તો પછી અને હા, આજે મારો જન્મદિવસ છે તો બસ હું છે ને આખો દિવસ હા તારી સાથે જ પસાર કરવા માંગુ છું, સમજી? હા તો ચાલ. અરે હા જો અશોક, હા, કેવું લાગે છે? હા બેસ. બોલ. આજે મને બહુ ખુશી થાય છે કારણ કે આજે મારો જન્મદિવસ છે અને હા દુનિયાની સૌથી મારી પસંદની વ્યક્તિ મારી જોડે છે. હા પણ અશોક, હા આની કરતા તો આપણે કઈ સારી હોટલમાં જાત ને અને ત્યાં જઈને કેક કટિંગ કરે. અરે પણ આ હોટલથી કમ છે, તું જોતો ખરી. હા અશોક, મને અહીંયા ઓકવર્ડ ફીલ થાય છે, ઘૂંટણ જેવું આમ લાગે છે. પ્લીઝ અહીંથી બીજે જઈએ ને. અરે આ કેવી વાત કરે છે? તારા માટે થઈને જો આ મારા મિત્ર છે ને એના ઘરવાળાને બધા મેં બહાર મોકલી દીધા છે, સમજી તું? એટલે તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આજ આખો દિવસ બસ તું અને તું જ, સમજી તું? હા જો અશોક, હું તમને પ્રેમ કરું છું. કદાચ તમારા પ્રેમ માટે થઈને હું ગમે તે કરવા માટે પણ તૈયાર થઈ જાઉં, પણ એનો શું ભરોસો કે આગળ જતા કંઈક ઊંધું જતું થયું તો હું મારા ફેમિલીને શું જવાબ આપીશ? અરે ઊંધા સીતો તો મને કરી નાખ્યો છે આ તારા પ્રેમમાં. ખબર નહીં તારા પ્રેમમાં કેટલી ચાહત ભરી છે. હા એટલે હું શું કહું છું
કે આજનો દિવસ બસ આપણે જોડે જોડે ને જોડે જ. સમજાય છે તને? હા. અશોક બહુ થયું હો ને આ જોડે જોડે અને જોડે. આજે તમારો બર્થડે છે, ખુશીનો દિવસ છે. હું એ નથી ઈચ્છતી કે હું તમારું મન દુખાવું, પણ તમે આવી બધી વાતો શું કામ કરો છો? હા, તું જ હમણાં નહોતી કહેતી કે મેં તો તમને પતિ માની લીધા છે? હા, કહેતી હતી કે નહીં? એટલે આ માનેલ પતિને તું ખુશ નહીં કરીશ? હા અશોક પણ પણ કંઈ નહીં. સમજી તું, આજે મારો જન્મદિવસ છે અને આજે તો મને નારાજ કરીશ તો તું વિચાર કર મને કેટલું દુઃખ થશે. હા, ના 11 વાગ્યા છે પણ હજી સ્વીટીને ભાન નથી કે આપણે ઘરે જવું જોઈએ. એક નંબરની રખડું થઈ ગઈ છે આ છોકરી. સાગર, તમે હજુ સુધી જાગો છો? જાગું નહીં તો શું કરું? અરે પણ કેમ, શું થયું છે? અરે આ ઘડિયાળમાં જો રાતના 11 વાગ્યા છે. હા તો હજુ સ્વીટી ઘરે નથી આવી, બાર બાટકે છે હજુ. સ્વીટી હજુ ઘરે નથી આવી? અરે વાહ, તું તો એવી રીતે કહે છે કે જ્યારે તને તો કઈ ખબર જ નથી. સાગર, મને નથી ખબર. અને આજે મારી પાસે રજા લેવા આવી તો મેં એને રજા નહોતી આપી. એ તો મમ્મીને પૂછીને ગઈ હતી. સ્વીટી એક પછી એક બધાને ખો આપતી જાય છે. તું ના પાડે તો મમ્મી પાસે જાય અને મમ્મી ના પાડે તો તારી પાસે આવે. એમાં છે ને એને ભાવતું મળી ગયું છે. એક કામ કરો ને, સ્વીટીને ફોન કરો. આટલા વાગ્યા સુધી તો એ ક્યારેય બહાર ના રહે. નક્કી કંઈક થયું હશે. સરસ. ફોન કરો એને. તને શું લાગે મેં સ્વીટીને ફોન નહીં કર્યો હોય? બિઝી બતાવે છે એનો ફોન. ફોન બીસી બતાવે છે અને હજુ સુધી ઘરે પણ નથી આવી. આ છોકરી આજે ગઈ તો ગઈ ક્યાં? સાગર, આટલું મોડું તેને ક્યારેય નથી થતું. એટલે તો તને સમજાવતો હતો કે તું સ્વીટીને બહુ છૂટછાટ ના આપ. હવે જો આ છોકરી બગડીને આ માથે ચડીને છાણા થાપશે. સાગર, તમે આવું ખોટું ના વિચારો. એવું કંઈ નહીં થાય. હમણાં આવી જશે. બની શકે કે એની ફ્રેન્ડ જોડે ફિલ્મ જોવા ગઈ હોય એટલે મોડું થઈ ગયું હોય. અરે કમસે કમ ફોન તો કરી દેવો જોઈએ ને કે ભાઈ હું ફિલ્મ જોવા ગઈ છું કે હું કઈ બહાર છું, મારે વાર લાગશે. પણ નહીં, એને એટલી પણ ભાન નથી કે ઘરે એની કોક રાહ જોતું હશે, એની ચિંતા કરતું હશે. બસ એને તો બસ અખડિયા કરવું છે. બસ સાગર, હવે ઘરે આવે ને તો વધારે ગુસ્સો નહીં કરતા. શાંતિથી સમજાવજો એમને. બસ તું તો છે ને કઈ બોલતી જ નહીં. મને છે ને મારા રીતે બોલવા દેજે. અત્યાર સુધી જે મને શાંત રાખ્યો છે ને આ એનું જ પરિણામ છે. અત્યાર સુધી જો હું કઈ બોલ્યો હોત ને તો અત્યારે મારા દિવસ જોવાના વારા ન આવ્યા હોત. સાગર, મારો શું વાંક છે? મેં તો એવું વિચારીને અત્યાર સુધી એમને છૂટછાટ આપી કે ઘરમાં બધા જ એને દબાવણીમાં રાખશો તો કેવી રીતના એ જીવશે. અને લગ્ન પછી તો આમેય તે દરેક સ્ત્રીનું જીવન બદલાઈ જતું હોય છે. એટલે મને એવું થાય કે અત્યારે તો એ શાંતિથી જીવી લે, હરવું ફરવું હોય ત્યાં હરી ફરી લે. અરે છૂટછાટ આપવાની ના નથી પાડતો, પણ છૂટછાટ પણ એટલી અપાય કે સામેવાળો વ્યક્તિ આપણા હૈયા ખયા મારી આપણી મરજી વિરુદ્ધમાં કામ કરવા માંડે ને તો એ સારું ના કહેવાય. તું બેસું જોતા આવું કે આવી કે નહીં. અરે, મારે તો સાગર સાથે આજે સ્વીટી અને અશોક વિશે વાત કરવી હતી. પણ આ સ્વીટી છે ને એનામાં જરાય ધીરજ જ નથી. ખબર નથી પડતી કે આટલા વાગ્યા સુધી ઘરની બહાર ન રહેવાય. આટલા કડક વાતાવરણમાં રહી છે. ખબર છે કે મમ્મીનો સ્વભાવ આવો છે, તેમ છતાંય થોડી ઘણી છૂટ આપીને તેનો વધારે પડતો જ ફાયદો ઉઠાવવા માંડી છે. હવે તો સાગર સાવ નહીં માને. અશોક માટે વાત કરીશ ને તો મને તે બરાબર રીતે લેશે કે કોને પૂછીને આ બધું કર્યું તે. સ્વીટી હજુ સુધી તો દેખાતી એ નથી. ભાઈ, ક્યાં ગઈ હતી તું? ઘડિયાળમાં જોતા આવડે છે કે નહીં? હે, હા રાતના 11 વાગ્યા છે. અત્યાર સુધી ક્યાં હતી તું? ભાઈ એ તો અસાઇનમેન્ટ લેવાનું હતું ને એટલે મોડું થઈ ગયું. અરે વાહ,
રાતના 11 વાગ્યા સુધી કયા અસાઇનમેન્ટ પડે છે હે? અને મોડું થવાનું હતું તો એક ફોન નતો થતો તારાથી. પણ ના, ઘરે ભલે ને બધા ચિંતા કર્યા કરે, પણ આપણે શું ફરક પડે છે? આપણે તો આપણા મરજીના માલિક. જ્યારે પણ ઘરે આવવું હશે ને ત્યારે આવીશું, અને જ્યારે પણ મન થશે ને ત્યારે ઘરની બહાર નીકળી જઈશું, નહીં? હું મમ્મીને કહીને ગઈ હતી હો ને ભાઈ, એમને એમ નહોતી ગઈ. હા, એ તો મમ્મીએ કીધું મને કે તું ઘરની બહાર ક્યારે નીકળી હતી અને ઘરે ક્યારે આવી છું. અરે આ કઈ જઈએ તો તકલીફ, ના કઈ જઈએ તો તકલીફ, પાર્લરમાં જાવ તો પ્રોબ્લેમ, બહાર કંઈક જાવ તો પ્રોબ્લેમ. એટલે મારી લાઈફ જ નથી, મારે મારી રીતે કંઈ કરવાનું જ નહીં. તને છે ને તારી રીતે કઈ કરવાની ના નથી પડતા અમે લોકો, પણ સમયે સમયે એ વસ્તુ કરો ને તો સારા લાગો. આ છોકરીની જાત છે અને ઘડિયાળમાં જો 11 વાગ્યા છે. આ સમયે તારી સાથે કંઈક બનાવો નહીં તો કોણ બચાવવા આવશે તને? ભાઈ આટલું બધું ઊંડું ના વિચારો. હું કાંઈ છેક છે ને 10-15 કિલોમીટર દૂર નથી કે કોણ બચાવવા આવશે. અને હવે હું ઘરે આવી ગઈ છું ને તો બસ પછી. અરે વાહ, બહુ મુફત બોલવા માંડી છો ને તું. હે? હા, તારો ભાઈ ઉભ્યો છે. પપ્પા પછી જો હા ઘરનો કોઈ વડીલ હોય ને તો એ તારો ભાઈ છે. તને સંભાળીને હું રાખું છું અને હું તને કઈ પૂછી પણ ના શકું. પૂછી શકો ને, અને આવી રીતના આમ હાથ પણ ઉપાડી શકો. આજે જો પપ્પા હોત ને તો પપ્પા ક્યારેય મારી સાથે આવું વર્તન ના કરે. પપ્પાને ખબર હોત ને કે મારી દીકરી એટલી ખરાબ થઈ ગઈ છે, રાતના 11 વાગે ઘરે આવે છે ને તો પપ્પા પણ તારી સાથે આવું જ વર્તન કર્યું હોત. અને સમજવું જોઈએ, તારો ભાઈ તારી ઉપર આંધળો વિશ્વાસ કરીને બેઠો છે અને તું એના જ વિશ્વાસનું પાણી કરે છે. ભાઈ મેં તમને ક્યાં કાંઈ એવું કીધું? અરે હું મમ્મીને પૂછીને ગઈ હતી, પૂછ્યા વગર કઈ બહાર પણ નથી જાતી. તોય છતાં તમને લોકોને બધાને મારીથી જ તકલીફ છે. સ્વીટી, ભલે તું મને કાંઈ કહે નહીં, પણ તારા તેવર જોતા મને કંઈક તો અણસાર આવે જ છે કે તારી સાથે કંઈક તો એવું થઈ જ રહ્યું છે. અને તારો ભાઈ છું, મારી ફરજમાં આવે છે કે તું કોને મળે છે અને ક્યાં જાય છે એ તો હું જાણીને જ રહીશ. અશોકને ફોન નથી કર્યો, ફોન તો કરું. અરે ઉપાડતો કેમ નથી? અશોક મારો ફોન કેમ નથી ઉપાડતો? હા, કેટલા ફોન કરું છું, અશોક મારો ફોન કેમ નથી ઉપાડતો? પ્લીઝ ઉપાડ. શું? હેલો. અરે શું યાર અશોક, હું ક્યારની તને કોલ કરું છું, કેટલા ફોન કર્યા, જરાક છો તો ખરા. કેમ તું મારો ફોન નથી ઉપાડતો? બાકી તો એક રિંગે તું ફોન ઉપાડી લે છો. આ બધી વાત છે સાઈડ પર રાખ અને તારું વોટ્સઅપ ચેક કર. શું રોહિતે વોટ્સઅપ ચેક કર? એક તો હું તને શું વાત કરું છું ને તું શું બોલે છો? આ ક્યારની હું તારી સાથે વાત કરવા માટે આમ આતુર થઈ રહી છું, અધીરી થઈ રહી છું ને તું મને વોટ્સએપ ચેક કરવાનું કહે છે. અરે બીજી બકવાસ બંધ કર. કીધું ને, તું વોટ્સઅપ ચેક કર એકવાર. એક મિનિટ. અશોક આ બધું શું છે? આપણે મળ્યા હતા એના વિડિયોઝ, આ તમે ક્યારે કર્યું? ક્યારે કર્યું ક્યારે નહીં એ મારે જણાવવાનો છે ને, મારી પાસે ટાઈમ નથી, સમજી તું? હું તને શું કહું છું, જો આ તારા ફોનમાં તો આવી ગયું, હવે હું ધારું ને એના ફોનમાં મોકલી પણ શકું, એ તો તને ખબર જ છે. હા, આ કેવી વાત કરે છે તું? આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, આ બધું ક્યાંથી આવી ગયું આમાં? પ્રેમ આ દુનિયામાં છે ને, પ્રેમ નામનો શબ્દ કોને ખબર કોણે નાખી દીધો છે. પ્રેમ કાંઈ ન હોય, બધાયથી મોટો હોય ને તો એ છે રૂપિયો, સમજી? અને મારી વાત કાન ખોલીને સાંભળી લે,
કે જો હું તને 10 દિવસનો ટાઈમ આપું છું, 10 દિવસની અંદર 5 લાખ રૂપિયા તે મને ના દીધા ને તો આ વિડીયો ક્યાં જાય ને કાંઈ નક્કી નહીં રહે. 5 લાખ? અશોક, હા તું કેવી વાતો કરે છે? કહી દે તું મારી સાથે મજાક કરે છે? મેં તને નહીં. સાચા દિલથી પ્રેમ કર્યો છે, મેં તને મારો પતિ માની લીધો છે અને હવે તું મારી સાથે આવું વર્તન કરે છે? અરે પણ હું પણ દિલથી જ પૈસા માંગુ છું, સમજી તો. હવે આ તારી બકવાસ બંધ કર અને વિચાર કર તારે 5 લાખનું એડજસ્ટ ક્યાંથી કરવું. ફોન મૂકું છું હું. અશોક, હેલો હેલો. આ બધું શું થઈ ગયું? અશોકને દિલથી પ્રેમ કરતી હતી અને હજી પણ કરું છું. અશોક મારી સાથે આવું કઈ રીતે કરી શકે? એ ખાલી પૈસા માટે થઈને મને બ્લેકમેલ કરે છે. એણે મારો ફાયદો ઉઠાવ્યો છે. હવે આ વાત હું ઘરમાં કઈ રીતે બધાને કહીશ? હાય મમ્મી. મારા ભાભી સ્વીટી, શું થયું? કેમ રડે છે? જો સ્વીટી, પહેલા તું શાંત થા અને રડ્યા વગર વાત કર કે શું બન્યું છે, કેમ આટલી બધી રડે છે તું? ભાભી, તમને તો મારી અને અશોકની બધી ખબર છે ને? હા, તો ભાભી, અશોક સાથે ઝઘડો થયો ને, એટલી અમથી વાતમાં થોડું કોઈ આટલું રડતું હશે. શું થયું છે? કઈ મોટી બબાલ થઈ છે? ખીજાયા છે તમને? સ્વીટી, ભાભી, મારો એની સાથે ઝઘડો નથી થયો. ભાભી, તમને ખબર છે ને, એનો બર્થડે હતો. હા મારે એને મળવા જવાનું હતું. હા, અને રાતના 11 વાગ્યા સુધી ઘરે નહોતા આવ્યા. એમાં તો સાગર કાલે ટેન્શનમાં ફરતા હતા. તમે આવ્યા ત્યાં સુધી તમારી રાહ જોઈને બેઠા હતા. ખીજાયા હશે તમને સાગર, હે ને? ભાભી, અશોકે મને દગો દીધો છે. એટલે દગો દીધો છે? શું થયું છે પણ? વિડિયો છો. સ્વીટી, આ બધું શું છે? એનો મતલબ કે તમે કાલે એને મળવા ગયા અને આવી રીતે? તમે મને શું કહીને ગયા હતા? કે એનો બર્થડે છે, કેક કટ કરવી છે, મળવા જવું છે, એટલે તમે એની સાથે એક રૂમમાં? એનો મતલબ એટલે તમે રાતના 11 વાગ્યા સુધી બહાર હતા? એટલે તમે રાતના મોડે સુધી ઘરે નહોતા આવ્યા? ભાભી, અત્યારે એ સવાલ નથી. અશોક મને આ વિડિયો મોકલીને બ્લેકમેલ કરે છે. એણે મને કહ્યું છે, તારી પાસે ખાલી 10 દિવસનો ટાઈમ છે. તું મને ગમે તેમ કરીને 10 દિવસમાં 5 લાખ રૂપિયાનો પેડ કરી દે, નહીંતર આ વિડિયો બધે વાયરલ કરી દેશે. શું બોલે છે સ્વીટી? આવું કેવી રીતે કરી શકે? તું તો કહેતી હતી ને કે બહુ સારો છોકરો છે, તને પ્રેમ કરે છે, તારે એની સાથે લગ્ન કરવા છે, અને એ છોકરો તને બ્લેકમેલ કરે છે? આવા છોકરાને પ્રેમ કર્યો હતો તે? અને શું જરૂર હતી? હા, રૂમમાં એવી રીતે મળવા જવાની શું જરૂર હતી? થવાના હતા ને લગ્ન, હું સમજાવવાની હતી ને મમ્મી અને સાગરને. તું શું જલ્દી હતી એની સાથે આવી રીતના એક રૂમમાં જઈને મળવાની? ભાભી, હું એના પ્રેમમાં ગાંડી થઈ ગઈ હતી અને મેં તો એને મનોમન મારો પતિ પણ માની લીધો હતો. મનોમન પતિ માનવાથી સમાજની દ્રષ્ટિએ પતિ નથી બની જવાતું. મનોમન પતિ માની લીધો હતો, મનોમન પતિ માની લીધો અને પાછળથી આવું પણ બધું કરી લીધું. ભાભી, બસ, ભૂલ તારી છે, અશોકની નહીં. અરે, તારા પર વિશ્વાસ કરીને અત્યાર સુધી તને બધી વાતમાં સાથ આપ્યો. મને નહોતી ખબર સ્વીટી, એનું પરિણામ આવું આવશે. ક્યાંથી લાવીશ હવે 5 લાખ રૂપિયા? શું કહીશ તારા ભાઈને? ભાભી, એટલે તો હું તમારી પાસે આવી છું. ભાભી, હવે હું શું કરું? જો આ વિડિયો બહાર પડી ગયા તો મારે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રે. ભાભી,
કયો છોકરો મારી સાથે લગ્ન કરશે અને આપણા ઘરની આબરૂ ઇજ્જત? શું કરું હવે? કાલ સવારે સાગરભાઈને ખબર પડી જશે, મમ્મીને ખબર પડી જશે, બધાને ખબર પડી જશે. ભાભી, મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહ્યો. હું મરી જઈશ. સ્વીટી, બુદ્ધિ છે કે નહીં તારામાં? હજી આટલું હેરાન અમને ઓછા કર્યા છે કે હજી મરવાની વાતો કરે છે તું? મરી જવાથી શું થશે? આજે કલંક લાગ્યું છે એ ભૂસાઈ જશે, મમ્મી જીવી શકશે. બોલ. અરે તારા ભાઈ ખાલી રાતના મોડી ઘરે આવે છે, તોય તે તારી રાહમાં જાગતા હોય છે. એ દરરોજ કેવી રીતે ઊંઘશે તું જતી રહીશ તો? મરવું એ રસ્તો નથી. શું કરું ભાભી? વાપના કેટલું સહન કરીશ? મારાથી આ વસ્તુ સહન નહીં થાય. નથી કરવું હવે તારે કાંઈ. કરી લીધું તારે જે કરવું હતું એ. હવે શાંત થઈ જા. જે થઈ ગયું એ થઈ ગયું. એનો રસ્તો શું કરવો એ વિચાર. મરવાથી કોઈ વસ્તુનું સમાધાન નથી મળતું સ્વીટી. પણ વાત ખાલી 5 લાખની જ છે ને, તો આપી દેશું આપણે એને 5 લાખ રૂપિયા. જો પૈસાથી જ આ વાત પતતી હોય તો પછી એ જ બરાબર છે ને કે આપણે ગમે તેમ કરીને એને 5 લાખ રૂપિયા આપી દઈએ. પણ 5 લાખ રૂપિયા આપણે લાવશું ક્યાંથી? સ્વીટી, એક કામ કરીએ. તને ખબર છે ને કે મારા પપ્પા જ્યારે ગુજરી ગયા ને ત્યારે મારા અને મારા ભાઈના નામે 5-5 લાખ રૂપિયા એમણે ફિક્સમાં મૂક્યા હતા. હા, એ પૈસા આપણે ઉપાડી આવીએ, સાગરને ખબર પણ નહીં પડે. અરે ભાભી, ના. એક તો આટલું મેં તમને લોકોને હેરાન કર્યા છે અને તમારા પપ્પાએ આપેલા પૈસા તમે મારી એ પણ આવી બાબતે ખર્ચી નાખશો. બસ હવે, નાની છો ને તો નાની થઈને રહે. મને સલાહ દેવાની જરૂર નથી કે મારે શું કરવું. તું એ બધી ચિંતા મૂક. જો સ્વીટી, અત્યારે આપણા માટે એ જ સારું છે કે ગમે તેમ કરીને બસ 5 લાખ રૂપિયા એને દઈ દઈએ એટલે એનામાંથી છુટકારો મળે. પણ સાંભળ, હવે એનો ફોન આવે ને તો મને વાત કરાવજે, તું વાત ના કરતી. અને ચલ હવે, તારા ભાઈને કે મમ્મીને ખબર પડે ને એ પેલા છૂપછાપ અહીંયાથી ચલ અને રૂમમાં જઈને આરામ કર. ચલ. મમ્મી મંદિરે ગયા છે ને ત્યાં આપણે બેંકમાં જઈ આવીએ. પૈસા સાગર, તમે આજે વહેલા આવી ગયા? અમે હમણાં આવીએ હે ને? 1 મિનિટ. કઈ બાજુ જાવ છો નણંદ પહોંચે? મંદિરે. અચ્છા, મંદિરે શોપિંગ કરવા. શું કામ જૂઠું બોલો છો તમે લોકો? હે, કઈ બાજુ જાવ છો? સાચું કઈશ ગોપી મને તું? સાગર, જૂઠું ક્યાં બોલીએ છીએ? અમે પહેલા મંદિરે જશું અને મંદિરથી શોપિંગ કરવા માટે જશું, પછી ઘરે આવી જશું. હા, તમારા લોકોના ચહેરા જ કહે છે કે તમે લોકો જૂઠું બોલી રહ્યા છો. ગોપી, હવે તો મને પણ લાગી રહ્યું છે કે આ સ્વીટીને બગાડવામાં તારો જ હાથ છે. કારણ કે જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવી છો ને ત્યારથી જ આ સ્વીટી બેફામ થઈ ગઈ છે, મનમાની કરતી થઈ ગઈ છે. ભાઈ, સાગર, એ એકલી બહાર જાય તમને નથી ગમતું એટલે જ તો આજે હું એની સાથે જઉં છું. હવે શું વાંધો છે? હું જોડે છું, પછી શું પ્રોબ્લેમ છે? અમે બંને સાથે મંદિરે જશું અને શોપિંગ કરીને આવી જશું. હવે જઈએ, અમને મોડું થાય છે. હા ભાભી, ચલો. અરે પણ ગોપી, મને દાળમાં કંઈક કાળું તો લાગે જ છે. કંઈક તો વાત છે જે તમે લોકો મારાથી છુપાવી રહ્યા છો. મારે જાણવું તો પડશે જ. હવે આ 5 લાખ રૂપિયા આવે ને તો હું કંઈક નવી બાઇક લાવું. હા, હવે એનો ટાઈમ થઈ ગયો છે ને ફોન કરવાનો. ફોન કરું. કોનો ફોન આવ્યો? ભાભી, અશોકના જ ફોન આવે છે. હું વાત નહીં કરું.
લાવ હું વાત કરું છું. હલો. હા જાનું, શું થયું પૈસાનું? જાનુ નહીં, જાનુની ભાભી વાત કરું છું. હો, તો વાત ભાભી પાસે પહોંચી ગઈ લાગે છે. તારા જેવા માણસની વાત તો છે ને આખા દુનિયામાં પહોંચવી જોઈએ, તો આજની છોકરીઓને ખબર પડે. આવા આવારા છોકરાના પ્રેમમાં ના પડાય. રહી વાત તારા પૈસાની, તો તારા પૈસા આજે તને 5 વાગે મળી જશે. ત્યાં સુધી ને આમાં ફોન ન કરતો. હા, 5 વાગે 5 લાખ. થેન્ક યુ. હા. અને હું શું કહું છું કે 5 વાગે એટલે ફિક્સ 5. હા, પછી 5 ઉપર 5 થશે ને તો 5 જણાને આ વિડીયો જશે. બસ હવે તારી ઓકાતમાં રહીને વાત કર. હા, પૈસા મળી જશે કીધું ને એક વખત. 5 વાગે એટલે 5 જ વાગે મળી જશે. અને હા. પૈસા દેવા માટે હું પોતે જ આવીશ. હવે તું આવે કે તારી નણંદ આવે, મારે તો 5 લાખનું કામ છે. ભાભી, અશોક હજી ધમકી આપે છે ને? હા સ્વીટી, આજે સાંજે 5 વાગે આપણે એને પૈસા ઉપાડવા જ પડશે. આ તો સારું થયું કે આ તો મારા પપ્પાનું સારું થજો કે એમણે મારા પાસે આ એક 5 લાખની મૂડી મૂકી છે. જો એ પૈસા ના મૂક્યા હોત તો આપણે આને પૈસા કેવી રીતે આપત સ્વીટી? અને આપણે બધાને ઘરમાં જાણ કરવી જ પડત. તને તો ખબર છે ને કે જો આ વાતની જાણ બાને કે તારા ભાઈને થાય તો એ લોકો તો કેટલા ટેન્શનમાં આવી જાય. હા ભાભી, હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આ બધી ભૂલ મારી છે. ના સ્વીટી, આભાર માનવાની કોઈ જરૂર નથી. સાગરે તને દીકરીની જેમ રાખી છે તો પછી તું મારી દીકરી જેવી જ થઈને. અરે મેં ક્યારેય તને મારી નણંદ જેવી માની જ નથી. પણ સ્વીટી, આજે એટલી વસ્તુ તો ખબર પડે છે કે આપણા મા બાપ જે કંઈ આપણને કહેતા હોય ને એ આપણા ભલા માટે જ હોય. બસ આપણે જ હોય છે કે બધી આપણી જીદ પૂરી કરવામાં લાગ્યા હોય છે. થોડી વારની ખુશી કેટલી હદે દુઃખ પહોંચાડે એ ખબર પડી હવે. હા ભાભી, હવે આ માણસ જાત ઉપર આવા માણસોને લીધે થઈને વિશ્વાસ ઉડી જાય છે. બસ આપણી પાસે વધારે સમય નથી. જલ્દીથી આપણે બેંકમાં જઈએ. હજુ બેંકમાં ભીડ હશે ને તો 5 વાગે પેલા પાસે પૈસા નહીં પહોંચાડી શકી. અને એણે કહ્યું છે કે 5ની ઉપર 1 મિનિટ પણ ના જવી જોઈએ. ચાલ જલ્દી. ફોન કરીને અને પૂછ કઈ જગ્યાએ પૈસા દેવા આવવાના છે. ભાભી, નંબર લગાવી દીધો છે. આલ્યો, તમે જ વાત કરી લો. હેલો. હલો, પૈસા દેવા માટે કઈ જગ્યાએ આવવાનું છે? હે સ્વીટીને પૂછી જોજો. અમે બધાય કરતા વધારે જે જગ્યાએ મળતા ને એ બગીચામાં. હા, સારું. આવો જલ્દી. આજે તો હું ધનવાન બની જવાનો છું. ધનવાન. એણે કીધું કે તમે લોકો જે ગાર્ડનમાં વધારે મળતા હતા એ જગ્યા પર. ક્યાં છે એ જગ્યા? અહીંથી થોડી આગળ જ છે ભાભી. હમણાં પહોંચી જશું. ચલો. હા. આવી ગયા? હા, આવી ગયા. અને અશોક, તું મને એક વાત કે, તે મારો ફાયદો શું કામ ઉપાડ્યો? મેં તને આટલા દિલથી પ્રેમ કર્યો. મનોમન તને મારો પતિ માની લીધો. તને એ ભાન પડે છે કે એક સ્ત્રી પોતાના મનમાં પતિનું સ્થાન ક્યારે આપે? હું મારા પરિવાર સાથે તારા માટે થઈને લડી અને તે મારી સાથે આટલો મોટો ફ્રોડ કર્યો. બસ સ્વીટી, કોને ભાષણ આપે છે? જેને પ્રેમ શું છે એ ખબર જ નથી. પ્રેમ જેવા પવિત્ર શબ્દ સાથે આ માણસ આટલો મોટો ખિલવાડ કરી શકતો હોય, એ ખરેખર પ્રેમ કરી શકે? લાગે છે તને કે આ તને પ્રેમ કરતો હતો? પ્રેમ અત્યારે એક બાજુ રાખો, બરોબર? અત્યારે પ્રેમથી નહીં ઉત્સાહ ગણાય. પૈસા લાવો, પૈસા. તો તે મને પહેલા કહી દીધું હોત તો કે તારે મારા શરીરથી
અને પૈસાથી. બસ આ બંને વસ્તુથી જ મતલબ છે. લ્યા પૈસા તો મળી જશે પણ પેલા આ મને મળશે. લે પૈસાની જ ભૂખ છે ને તને? હા શું? હા ફોન. એ નહીં મળે. આ ફોનમાં જ છે ને મારી નણંદના બધા વિડીયો ફોટો. હા આ ફોન મારો અને 5,20,000 પૂરા આપ્યા છે તને. 20,000 તારા ફોનના. એવું છે તો લઈ જાવ ને. મારે ફોન ને શું કરવો? આમાંથી કેટલા ફોન આવી જાય. પેલા તો મારે સારી એવી ગાડી લેવાની છે પર એટલે તમારા કરતા કોઈક પૈસાદાર વ્યક્તિ હોય ને એ ફસાઈ જાય. સાલા નપાવટ, જરાય શરમ જેવું નથી તને? મારી સાથે આટલો મોટો ફ્રોડ કર્યો, હજી તને હક નથી થયો? હા બીજાની જિંદગી ખરાબ કરવા ઈચ્છે છે. અરે સ્વીટી હલાફો જ્યારે તારી પાછળ પડ્યો ત્યારે માર્યો હોત ને તો વાત અહીંયા સુધી ના પહોંચી હોત. ક્યારેક ક્યારેક વાંક ખાલી પુરુષોનો નથી હોતો, વાંક આપણો જ હોય છે કે આપણે જ આપણા મા બાપના કીધામાં નથી રહેતા. ભાઈ ભાભી કઈ કહે ને તો એ વાતને નથી માનતા, કારણ કે પ્રેમ નામનું ભૂસું આપણામાં ભરાઈ ગયું હોય છે. આને શું જોઈને તે પ્રેમ કર્યો? નથી શકલ નથી અકલ. કઈ વાત જોઈને તને આનાથી પ્રેમ થઈ ગયો? હા અરે આના કરતા તો ક્યાંય સારા છોકરાઓ તારા માટે ઘરે માગા નાખવા માટે આવતા હતા. એ શકલ ને અકલ વાળી. હા અકલ વગર મને આ 5 લાખ નથી મળ્યા હે તો ખબર છે ને. હા કે આનામાં તો બહુ અક્કલ છે. અક્કલ તો મારામાં જ નથી કે મેં આંધળો વિશ્વાસ આની ઉપર કર્યો. હા નાલાયક, પણ એક વાત યાદ રાખજે, ભગવાન તને આની સજા જરૂર દેશે. અહીંનું કરેલું અહીંયા જ ભોગવવાનું હોય છે. સાચું બોલ, આ ફોટો અને વિડિયો આ મોબાઈલ સિવાય બીજી કોઈ જગ્યાએ તો નથી ને? નહીં, હું વિચાર કરતો હતો કે રાખું, પણ તમારી ઓકાત કેટલી હતી? 5 લાખ 8 લાખ બસ. વધારે તો તમે કઈ મને પૈસા આપી નહોતા શકવાના. અને કદાચ વિડીયો રાખું ને બીજી વાર તમને ધમકી આપું કે હવે આસ્કરે બીજા 5 લેતા આવજો, અને પછી તમે તમારા પતિદેવને કહો અને એ પોલીસ સ્ટેશન જાય તો પછી મને તો પોલીસ પકડી લે કે નહીં. એટલે મેં બધું એમાં જ રાખ્યું. અને હવે ક્યારે આવો ફોન પણ કર્યો છે ને પૈસા માંગવા તો યાદ રાખજે, આ વાતની જાણ હું પોલીસમાં કરી દઈશ. જેલની હવા ખવડાવીશ ને તો જિંદગીમાં કોઈ છોકરીની જિંદગી નહીં બગાડી શકે. ના ના, હવે હું ફોન કરવો તો હવે તમારી પાસે કઈ છે નથી. હવે તો હું હા કરોડપતિ હોય ને કરોડપતિ એ છોકરીને ફસાવીશ. પણ એક વાતનો જવાબ આપને, તને કેવો લાગ્યો મારો પ્રેમ? હવે અહીંયાથી જાય છે કે બે થપ્પડ મારું? ના, જાઉં છું. તો હવે તમે આ વિડીયો જોતા રહેજો, હા, અને મને યાદ કરતા રહેજો. સાચી વાત હતી આની. આનામાં શકલ નથી પણ અક્કલ જોરદાર છે. તારા જેવી ભોળી છોકરીને ફસાવીને એ પણ જાણી લીધું કે આપણી ઓકાત કેટલા પૈસા દેવાની છે. પણ એને ખબર નથી, જો આ વાતની જાણ તારા ભાઈને થઈ જાય ને તો એને જીવતો ન રહેવા દે. પણ આપણી લાચારી એ છે સ્વીટી કે મમ્મી બીમાર છે. જો આ વાતની જાણ તારા ભાઈને કે મમ્મીને કરીએ ને તો મમ્મીને કંઈક થઈ જશે. એટલે સાંભળ, હવે આ વાતને અહીંયા જ ભૂલી જા અને તું પણ રડવાનું બંધ કરી દે. આવા વ્યક્તિ પાછળ રડીને શું ફાયદો છે? ભાભી, હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. તમે મને કેટલી વખત સમજાવતા રહ્યા, પણ એક વાત મેં તમારી ના માની. જો આજે તમે ના હોત ને તો સમજો કે મારે ભગવાન પાસે જવાનો જ વારો આવ્યો હોત. ના સ્વીટી, ભગવાન હંમેશા બધા રસ્તા બંધ નથી કરતા. એક રસ્તો તો ખુલ્લો રાખે જ છે જ્યાંથી આપણે બચી શકીએ. એમાંનો એક રસ્તો હું હતી. હું ન હોત ને કોઈ બીજું હોત ને તો એ પણ તમારા જેવી નણંદ માટે એવું જ કરત. તમે બહુ ડાયા છો, ભોળા છો,
એટલે તમે સમજી નથી શક્યા કે આ દુનિયા કેટલી ખરાબ છે. એટલે જ સ્વીટી, દુનિયાને નહીં, આપણે પોતાની જાતને બદલવી પડે છે. ઈચ્છત ને આના પર પોલીસ કેસ પણ કરી શકત અને બધા એક્શન લઈ શકત, પણ ફાયદો શું? અને બદનામી તો તમારી પણ થાત જ ને. હા ભાભી, કાલ સવારે તમને પણ બીજા ઘરે વળાવવાના છે. જો આવું કરત ને તો તમારા ઉપર પણ છાંટા ઉડત. એટલે આપણે લાચાર હતા અને એટલે આપણે એને પૈસા આપવા પડ્યા. આ ઉપરથી મને બહુ મોટો સબક મળ્યો છે કે આવા લુચ્ચા લફંગા આવારા તત્વો તો દુનિયામાં કેટલા હશે, કેટલે ખૂણે હશે, અને આવી રીતે કેટલી છોકરીઓને ફસાવતા હશે. પણ દીકરીઓએ જ સમજવાની જરૂર છે કે આવા લફંગાઓથી સાવધાન કઈ રીતે રહેવું, વિશ્વાસ કોની ઉપર કરવો અને કેટલો કરવો. હા સ્વીટી, ભોળપણ સારું છે, પણ એટલું ભોળપણ નહીં સારું કે આપણી છેતરામણી થઈ જાય અને તોય આપણને ખબર ના પડે. આપણા મા બાપથી અને આપણા પરિવારથી વધારે સારું આપણું કોઈ નથી વિચારી શકતું. આ 2-4 વર્ષના પ્રેમવાળા આપણું શું સારું વિચારવાના. સારું, ચલો હવે ઘરે જવાનું છે. અને છે ને આ રડવાનું બધું બંધ. ઘરે કોઈને આટલી પણ ખબર ના પડવી જોઈએ કે શું થયું છે તમારી સાથે. હું અને તમે, આપણે 2 જ જાણીએ. મમ્મી અને તમારા ભાઈ જ્યાં કે ને ત્યાં હવે લગ્ન કરીને ત્યાં ખુશીથી રહેજો. હા, આ જે બન્યું ને એ બધું ભૂલી જવાનું છે. ચલો જલ્દી, ચલો જઈએ.